બટાકા નગરી ડીસા પર ગ્રહણ. બટાકાના ભાવ પહોંચ્યા તળિયે. ખેડૂતો થયા ચિંતાતુર. બટાકા નગરી ડીસામાં આ વખતે ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયેલા છે. છેલ્લા 3 વર્ષથી છવાયેલી મંદી દૂર ન થતા વેપારીઓ તથા કોલ્ડ સ્ટોરેજના માલિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે બટાકાનું ઉત્પાદન ઓછું થયું છે, તો સામે બટાકાના ભાવ પણ સારા ન મળતા ખેડૂત અને વેપારી બંને ચિંતાતુર છે. કેમ કે આ વર્ષે પણ નુકસાની દૂર કરવાની આશા નઠારી નીકળે તેમ લાગી રહ્યું છે. જે મંદીના માહોલના કારણે અમને બેંકો સપોર્ટ બંધ કરી નાખ્યો છે, સરકારી સપોર્ટ બંધ છે. એના કારણે સ્ટોરોમાં આજે આવકો નથી. ખેડૂતોને આવકોને સ્ટોર માલિકોને બંનેની પરિસ્થિતિ એવી છે, મૂકવું ના મૂકવું એ ગંભીર વિષય ઉપર આજે સ્ટોર માલિકો બહુ ડરી રહ્યા છે અને બટાકા પણ સ્ટોરમાં નથી આવતા. એનું કારણ છે ડ્યુ ટુ 4 વર્ષની મંદી છે. કોલ્ડ સ્ટોરેજ ખાલી ખમ. હાલ બજારમાં 5 થી 6 રૂપિયે કિલો બટાકાનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતો માટે ન નફો ન નુકસાનની સ્થિતિ સર્જાય છે. બીજી તરફ ગત વર્ષ કરતા ઓછું ઉત્પાદન થતા કોલ્ડ સ્ટોરેજ પણ ખાલી પડ્યા છે. કોલ્ડ સ્ટોરેજમાં ગત વર્ષ કરતા 50 લાખ બોરીની આવક ઓછી થાય તેવી શક્યતા છે. 5 રૂપિયાથી 6 રૂપિયા કિલોના જે ભાવ ચાલી રહ્યા છે, એટલે આજની તારીખમાં ખેડૂતને પોસાય એવા ભાવ નથી, પણ એક સમાંતર ભાવ અત્યારે ચાલી રહ્યો છે. અને ભવિષ્યમાં આ પેરે ક્ષેત્રફળ ઘટવાથી ડીસાના કોલ્ડ સ્ટોરેજ અને બનાસકાંઠાના કોલ્ડ સ્ટોર ઉપર પણ મોટી અસર થવા પામશે. કોલ્ડ સ્ટોરેજમાં માલ આ વખતે ગયા વર્ષ કરતાં 50 લાખ બોરી ઓછો આવવાની અત્યારે સંભાવના છે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. હાલ બટાકાનું ઓછું ઉત્પાદન અને ઓછા ભાવ ચિંતાનું કારણ બન્યા છે. ખેડૂત અને વેપારીઓ એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ વર્ષ તેમના માટે લાભદાયી નીવડે, નહીંતર આ વર્ષે પણ રોવાનો જ વારો આવશે. બટાકા નગરી ડીસા સતત મંદીનો માર ઝીલી રહી છે. આ વર્ષે પણ નવા બટાકા નીકળ્યા. અત્યારે આપ જોઈ શકો છો કે જે નવા બટાકા નીકળ્યા હતા તેની કામગીરી ચાલુ છે. ખાસ કરીને જે બટાકા છે તેને હવે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે. જે પ્રકારે બટાકાના ભાવ નથી તેના કારણે હવે ખેડૂતો અને વેપારીઓ અત્યારે જે માલ છે તેને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી રહ્યા છે. કહી શકાય કે છેલ્લા 3 વર્ષથી બટાકામાં જે મંદીનો માર હતો તેના કારણે ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન હતું. આ વર્ષે વાવેતર પણ ઓછું થયું છે ને એક તરફ ભાવ નથી, તેના કારણે ખેડૂતો અને વેપારીઓ બંને ત્રાહિમામ છે. કુલદીપ પરમાર, TV9 બનાસકાંઠા. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.